નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે સંવર્ગ સંયોજનમાં જેડબલઈ નીટમાં જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કઈ એવી થિયરી છે જેનો આપણે થોડોક ડિટેલમાં અભ્યાસ કરવો જરૂરી છે. તો એના વિશે આપણે જોશું. અત્યારે તો એક પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 2019માં કે સ્ફટિક ક્ષેત્રવાદને આધારે, એટલે આપણે અહીંયા ટૂંકમાં લખશું CFTના આધારે એક તમને સંકીર્ણ સંયોજન આપેલું છે K4 FeCN6 K4 FeCN6 એવા મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોનની રચના શોધો. એટલે કે અહીંયા તમે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે Feની ઇલેક્ટ્રોનીય રચના શોધો. હવે CFTના આધારે જ આપણે આની રચના શોધવાની છે. હવે ઓપ્શન તમને જે આપેલા છે એ આપણે ઓપ્શન અત્યારે નથી જોતા, સીધો આન્સર ઉપર આવીએ કે એ ગણાય કઈ રીતે. બરાબર. તો સૌપ્રથમ આપણે Feની ઇલેક્ટ્રોનની રચના અને CFTના આધારે, તો Feની આપણે નંબર જો જાણીએ તો નંબર એનો થશે 26. બરાબર, 26. એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના આવી થશે આર્ગોન 3d6 4s2. અહીંયા આપણે જોઈએ તો Fe જે છે તે +2 ઇલેક્ટ્રોનની રચનામાં એનું જે ઓક્સિડેશન નંબર છે +2 છે. +2 કઈ રીતે થાય તો કે Cn એક હોય તો -1, તો અહીંયા 6 Cm છે તો 6 Cn નો -6 થાય. એને બેલેન્સ કરવા માટે +4 આપેલો છે તો -6 +4 એટલે આવશે એનો +2. બરાબર. તો +2ની જો વાત કરીએ તો અહીંયા 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે અને વધશે શું, ખાલી 3d6. હવે ડીની જો આપણે વાત કરીએ તો ડી તમે જો ડ્રો કરો CFTના આધારે, બરાબર, અને અહીંયા અષ્ટફલકીય છે તો આ રીતની તમે ત્યાં રચના કરી શકો. આપણને ખબર છે કે નીચે 3 આવશે આવી રીતે અને ઉપર 2 આવે છે. બરાબર. ઉપર જે છે એને તમે EG કહો છો, નીચે છે એને T2G કહો છો. બરાબર. આપણે તો આ રીતની રચના છે. હવે જુઓ, ટીમાં 6 ઇલેક્ટ્રોન છે તો પેલા 3 તો આમાં જ આવશે. હવે અહીંયા લિગેન્ડ કેવો છે, સ્ટ્રોંગ લિગેન્ડ છે. Cn આપણને ખબર છે કે સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ છે, તો Cn સ્ટ્રોંગ લિગેન્ડ છે તો અહીંયા શું થશે, યુગ્મન થશે. અને યુગ્મન થશે એટલા માટે બાકીના જે ઇલેક્ટ્રોન છે તે નીચે યુગ્મ થશે. તો આની જે સાચી ઇલેક્ટ્રોનની રચના છે એ શું થશે તો કે આન્સરમાં તમને એવું આપેલ છે T2Gમાં 6 ઇલેક્ટ્રોન, EGમાં 0 ઇલેક્ટ્રોન. તો એટલા માટે અહીંયાથી તમે જોઈ શકો કે આ T2G નીચે છે એમાં કેટલા છે, 6 ઇલેક્ટ્રોન, અને EG ઉપર સાવ ખાલી છે. એટલે આવો જે આન્સર છે, આ જે ઓપ્શન છે તે સાચો આવશે. બરાબર. 2019 નીટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર. તો આવા પ્રશ્નો ખાસ હવે પૂછાય છે CFTના આધારે. તો એમાં તમારે આખા પરમાણુની લખવાની જરૂર નથી, આખા સંકીર્ણ સંયોજનની રચના. ખાલી તમને મધ્યસ્થની પૂછી છે તો મધ્યસ્થ કોણ છે તો કે Fe, એનો 26 નંબર, તો રચના આવી થાય. પણ અહીંયા શેમાં છે, +2માં. તો
તો 2 ઇલેક્ટ્રોન જાય એટલે ડીમાં 6 ઇલેક્ટ્રોન વધે. નીચે 3 તો આવશે જ તે. ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યાંથી જોવાનું, જો અહીંયા સ્ટ્રોંગ લિગેન્ડ હોય પ્રબળ, તો પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મન થશે, નિર્બળ હોય તો ઉપર જશે. તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન આવે એ T2Gમાં ગણવાના, ઉપર જે આવે તે EGમાં ગણવાના, અને આ રીતની રચના થાય. બરાબર. તો જોઈ લો એક પ્રશ્ન. આગળ બીજો પ્રશ્ન કરીએ. બીજું એક એક્ઝામ્પલ છે. હવે પ્રશ્નમાં તમને એવું કીધું છે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે કે CFSE આ શું છે એ આપણે જોશું હમણાં. કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કોના માટે, તો કે એક સંયોજન આપેલું છે તમને. સંયોજન આવું કંઈક છે, COCl6. અને એના ઉપર જે ચાર્જ છે તે 4- છે. તો આના માટે જે CFSE ની વેલ્યુ છે એ તમને આપેલી છે 18,000 સેન્ટીમીટર ઇનવર્સ. હવે બીજું એક તમને સંયોજન આપેલું છે COCl4. એના ઉપર છે 2-. તો આના માટે તમારે CFSE વેલ્યુ શોધવાની છે, કેટલી થશે. તો આ પહેલાં તો આ જોઈ લે આપણે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એ છે શું. તો કે આપણે અહીંયા જો 6 છે અને અહીંયા 4 છે સવર્ગાંક, તો 6 સવર્ગાંક માટે આપણે ΔO લેતા હતા. બરાબર. જે આપણું સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે, બસ આ એ જ વસ્તુ છે. બરાબર. તો આ 6 છે સવર્ગાંક માટે તમને આ ΔO આપેલું છે. કેટલી આપી છે? 18,000 સેન્ટીમીટર ઇનવર્સ. અને અહીંયા સવર્ગાંક 4 થશે આનો, એટલે તમારે ગોતવાનું શું છે? ΔT. ટેટ્રાહેડ્રલ એટલે કે 4 માટે જોતા હતા આપણે. બરોબર. તો અહીંયા આ તમારે શોધવાનું છે કે આ શું થશે, કેટલું થશે. તો એના માટે એક સૂત્ર લખી લેજો ખાસ, કે આવા ઘણા બધા પ્રકારના દાખલા આવશે કે આ 6 માટે તમને CFSE એટલે કે ΔO ની વેલ્યુ તમને આપી દીધી હોય અને 4 માટે પૂછે, અથવા તો 4 માટેની આપી દીધી હોય, 6 માટેની પૂછે તમને. બરાબર. એક જ સંયોજન. જો અહીંયા મધ્યસ્થ પણ CO છે અને લિગેન્ડ તરીકે Cl છે. અહીંયા મધ્યસ્થ CO છે અને લિગેન્ડ તરીકે Cl છે. તો ત્યારે એના માટેનું એક સૂત્ર છે. આ સૂત્ર એક સૂત્ર ઉપરથી જ આન્સર આવી જશે કે ΔT બરાબર 4/9 ΔO. તો આ બંનેની વેલ્યુમાંથી ગમે તે એક આપેલું, એક તમારે શોધવાની હોય. અને આ વેલ્યુ છે એને જ કહેવાય CFSE વેલ્યુ, એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. એને આપણે કહીએ છીએ સ્ફટિક ક્ષેત્ર વિપાટન. તો અહીંયા ΔT આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ΔT બરાબર શું થશે? તો કે 4/9 આ આપી દીધું છે આપણને 18,000. બરાબર. તો અહીંયા તમે એની ગણતરી કરશો એટલે આન્સર તમારો આવશે 8,000 સેન્ટીમીટર ઇનવર્સ. આનું તમે ગુણાકાર કરશો એટલે જવાબ જે આવશે એ આવશે 8,000 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ થઈ જશે તમારો જવાબ. બરાબર. તમને એમાં ઓપ્શનમાં અલગ અલગ ઓપ્શન તમને આપેલા છે. એમાં 6,000 સેન્ટીમીટર ઇનવર્સ છે, 16,000 છે, 18,000 છે અને 8,000 છે. તો 8,000 સેન્ટીમીટર ઇનવર્સ આનો જવાબ આવશે. બરાબર.
તો જોઈ લો, આ સ્ક્રીનશોટ લઈ લો, એવું લાગે તો પ્રશ્ન લખી લો. હવે આગળનો એક પ્રશ્ન છે, એ એની ભૌમિતિક રચના ઉપર આધારિત છે કે એક સંકીર્ણ આપેલું છે તમને NiCO4. આ એક સંકીર્ણ આપેલું છે તમને, એની ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક શોધો, આવો પ્રશ્ન છે. NiCO4 ની ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક શોધો. હવે એમાં તમને જે ઓપ્શન છે એમાં 4 ઓપ્શન. પહેલો ઓપ્શન એવો છે સમતલીય, સમચોરસ અને પ્રતિચુંબકીય. કારણ કે આ 4 છે અહીંયા, તો એક તો આપણને ખબર પડી જાય કે કાં તો એ સમતલીય સમચોરસ હોય, કાં તો શું હોય, સમચતુષ્ફલકીય. બરાબર? તો એક પહેલો ઓપ્શન છે એવો સમતલીય સમચોરસ, એની ભૂમિતિ છે, અને ચુંબકીય સ્વભાવમાં લખ્યું છે પ્રતિચુંબકીય. જે બીજો ઓપ્શન છે એમાં સમતલીય સમચોરસ અને અનુચુંબકીય. બરાબર? જે ત્રીજો ઓપ્શન છે એમાં જે આના પછીનો એક જ ઓપ્શન વધે છે સમચતુષ્ફલકીય હોય, કારણ કે સમતલીય સમચોરસ ને કાં તો સમચતુષ્ફલકીય. અને ચુંબકીય એમાં બંને એક વાર, પ્રતિચુંબકીય અને એક આવશે અનુચુંબકીય. હવે તમે વિચારો, અહીંયા આમાં તમારે કંઈ એકેયનો આકાર દોરવોય ન પડે, એમ નામ આવડી જાય એવું છે. બરાબર? એક તો સૌપ્રથમ આવા જે સંયોજનો હોય ને કે જેમાં તમને ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક પૂછ્યું હોય, એમાં ખાસ તમારે શું જોવાનું, અહીંયા લિગેન્ડ. લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ. પેલા લિગેન્ડની સંખ્યા જુઓ 4. હવે 4 હોય તો બે જ શક્યતા છે, કાં તો સમતલીય સમચોરસ હોય, કાં તો સમચતુષ્ફલકીય હોય. તો અહીંયા તો 4 ઓપ્શન એવા છે જેમાં એ બે જ શક્યતાઓ આપેલી છે. તો હવે શું જોવાનું, આ લિગેન્ડ કેવો છે, નિર્બળ છે કે પ્રબળ છે. તો CO આપણને ખબર છે સૌથી પ્રબળ લિગેન્ડ છે. બરાબર? હવે પ્રબળ લિગેન્ડ હોય તો આપણે ખબર છે કે કેવો છે, પ્રતિચુંબકીય. શું કામ? તો કે પ્રબળ લિગેન્ડ હોય તો શું કરાવતો હોય, યુગ્મન. બરાબર? પ્રબળ લિગેન્ડ હોય તો શું કરાવતો હોય, યુગ્મન. યુગ્મન કરાવતો હોય એટલે કંઈ બોક્સ ખાલી રહેતું હોય નહીં. યુગ્મન કરાવતો હોય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોન ના રહે એટલે શું આવે, પ્રતિચુંબકીય. બરાબર? હવે પ્રબળ લિગેન્ડ છે માટે એનો શેપ કેવો થશે, સમચતુષ્ફલકીય. બરાબર? તો ઓપ્શન આવશે સી. બરાબર? કારણ કે આનું તમને હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ સીધું ખબર પડી જાય, અહીંયા 4 છે અને આ પ્રબળ છે એટલે. તો સીધો તમને આ પ્રબળ હોય એટલે ફિક્સ જ હોય કે સમચતુષ્ફલકીય હોય અને પ્રતિચુંબકીય હોય. જો 4 અહીંયા હોય અને આ પ્રબળ હોય તો ફિક્સ કે પ્રતિચુંબકીય અને સમચતુષ્ફલકીય. જો અહીંયા 4 હોય અને આ નિર્બળ હોય તો સમતલીય સમચોરસ અને અનુચુંબકીય. બરાબર? તો આ રીતની આવશે એમાં એક વાર. એના પછી એક પ્રશ્ન તમને આપેલો છે ત્યાં કે COCl2 En twice આ જે સંકીર્ણ છે એની સમઘટકતાનો પ્રકાર દર્શાવો, અથવા તો આની સમઘટકતાનો પ્રકાર શોધો.
બરાબર. આના પહેલાંનો જે પ્રશ્ન હતો એ પણ 2018માં પૂછાઈ ગયેલો છે અને આ પ્રશ્ન છે આ પણ 2018માં પૂછાઈ ગયેલો છે. બરાબર. તો JEE નીટની જે તૈયારી કરે છે ને એ લોકો ખાસ સમજજો કે ખાલી ખોટા છેલ્લા 32 વર્ષના એવા બધા લઈ નથી બેસવાના. અત્યારે આપણે રિસેન્ટમાં એટલે કે છેલ્લા 4 થી 5 વર્ષના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. બરાબર. અને કેવા ટોપિક ઉપરથી પ્રશ્નો પૂછાય છે. કે સમઘટકતા છે તો પછી એવું નહીં કે આ જ પ્રશ્ન પૂછે, પણ સમઘટકતા આખું કરી નાખો કે એમાંથી તો પ્રશ્નો આવે છે. બરાબર. સમઘટકતા છે, ભૌમિતિક આકાર છે, ચુંબકીય વર્તુળક છે, CFTના આધારે. હવે CFTના આધારે કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. બરાબર. CFT તો થિયરી છે જ, પણ CFTના આધારે કેવા પ્રશ્નો પૂછાય છે. તો આ રીતની જો તમે પ્રિપેરેશન કરશો ને તો થોડુંક તમને ઇઝી લાગશે અને બધું ભેગું નહીં કરવું પડે. બરાબર. કેટલું કરવાનું છે ક્લિયર રહેવાનું પહેલાં આપણે. તો અહીંયા તમને પૂછ્યું છે કે સમઘટકતાનો પ્રકાર શોધો. ઓપ્શન છે એમાં ભૌમિતિક સમઘટકતા, ઓપ્શન બી જે છે એ છે કોઓર્ડિનેશન સમઘટકતા, ઓપ્શન સી જે આપેલો છે એ છે તમારું બંધનીય સમઘટકતા, અને ઓપ્શન ડી જે આપેલો છે એ છે આયનીય સમઘટકતા. તો આ ચારમાંથી વિચારો તમે. એક તો કોઓર્ડિનેશન સમઘટકતા નથી અહીંયા. બરાબર. કારણ કે અહીંયા એક જ આ સંકીર્ણ તમને આપેલું છે. બંધનીય નથી કારણ કે લિગેન્ડ છે એમાંથી બેમાંથી એકેય આપણે જે બે પ્રકારના લિગેન્ડ જોતા હતા આગળ. બરાબર. કે કિલેટ નથી કે ઉભય ગુણધર્મી, એમાંથી એકેય નથી. લાસ્ટ ઓપ્શન છે આયનીય સમઘટકતા. તો આયનીય સમઘટકતા પણ આ દર્શાવશે નહીં કારણ કે આયન ફોર્મનું જનરેશન જ નથી. તો વચ્ચે ખાલી એક જ તે ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ વાળું જોતા હતા આપણે. બરાબર. અહીંયા જુઓ બે આના અને એક EN હોય તો બે હોય એનું. બરાબર. બે ઇલેક્ટ્રોન આપી શકે એવા પરમાણુ હોય એની પાસે. તો અહીંયા ટોટલ 2 છે એટલે 4 અને 2 આ ટોટલ આનો સંવર્ગાંક છે તે 6 થશે. કોઓર્ડિનેશન નંબર 6. બરાબર. સંવર્ગાંક થશે 6. તો 6 સંવર્ગાંક છે અને આ કેવા પ્રકારનું સંયોજન છે તો કે અહીંયા A છે એ 2 છે અને B પણ કેવા છે 2 છે. બરાબર. આવા પ્રકારના સંયોજન જોયા હતા આપણે કે વચ્ચે ધાતુ હોય પછી A2 અને B2, પરંતુ અહીંયા B જે છે એ દ્વિદંતીય છે. બરાબર. દ્વિદંતીય લિગેન્ડ છે. તો એ બે પ્રકારની સમઘટકતા દર્શાવે સીસ અને ટ્રાન્સવાળે. અથવા તો આપણે પછી જો EN હોય તો એમાં આપણે ડેક્સ્ટ્રો અને લીવો પણ જોતા હતા, પણ એ બધું શેમાં આવી જતું હતું? ભૌમિતિક સમઘટકતામાં. તો આ 3 ઓપ્શનમાં વધતા નથી. તો આન્સર આવશે એ ભૌમિતિક સમઘટકતા. બરાબર. 2018માં પૂછાઈ ગયો છે. ઓકે. તો નેક્સ્ટ આપણે જોવાનું છે હવે એક ઇફેક્ટ છે એને કહેવાય છે ટ્રાન્સ ઇફેક્ટ. ટ્રાન્સ અસર. બરાબર. તો આ જે ટ્રાન્સ અસર છે એના ઉપરથી ઘણી બધી વાર JEE અને નીટમાં પ્રશ્નો પૂછાઈ જાય છે કે ટ્રાન્સ અસરના આધારે અથવા તો નીચેનામાંથી શેમાં ટ્રાન્સ અસર સૌથી વધારે જોવા મળશે. આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે એકવાર. તો પહેલાં તો આની એક સિરીઝ છે જેમ આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી હતી લિગેન્ડની પ્રબળતાને આધારે, એમ આ ટ્રાન્સ અસરની પણ એક શ્રેણી છે. એ શ્રેણી પહેલાં લખી લઈએ આપણે, ત્યારબાદ સમજીએ એનો ઉપયોગ કઈ રીતે તમે કરી શકો પ્રશ્નમાં. તો સૌથી વધારે CN- છે
એના પછી CO જે છે, એના પછી NO, એના પછી C2H5, એના પછી આવશે CH3, ત્યારબાદ આવે છે SO3H, ત્યારબાદ આવે છે NO2-, ત્યારબાદ આવે છે I, પછી આવશે આગળ SCN, ત્યારબાદ આવે છે Br, Cl, NH3, OH અને સૌથી છેલ્લે આવશે H2O. આનો શું મતલબ થાય તો કે CN છે ને સૌથી વધારે ટ્રાન્સ ઇફેક્ટ દર્શાવે. આવી એક એની સાદી સમજ ગણી શકો તમે. હવે આ સિરીઝનો ઉપયોગ કઈ રીતે કરાય એ આપણે જોવાનું છે ખાસ. કે એક તમને સંકીર્ણ આપી દીધું છે, એક આવું સંકીર્ણ આપ્યું છે તમને કે PtCl4, તો PT જે છે તે નીચે આવશે, વચ્ચોવચ્ચ એનો મધ્યસ્થ અને 4 Cl તેની સાથે જોડાયેલા છે. હવે આ PtCl4 માં તમે જ્યારે એક NH3 ઉમેરો છો તો આ 4 માંથી કોઈ પણ એક જગ્યાએ તે જોડાઈ જશે, બરાબર. એ અહીંયા સુધી આપણે બરોબર છે કે એક Cl અહીંયા, એક Cl અહીંયા, એક Cl અહીંયા અને અહીંયા ધારો કે NH3 જોડાઈ ગયું. ક્વેશ્ચન હવે પછી શરૂ થાય કે હવે જો પાછું અહીંયા એક NH3 એડ કરવામાં આવે તો હવે આ જે NH3 છે એ આ 3 માંથી કયા Cl ઉપર જોડાશે? કારણ કે શક્યતાઓ તો ત્રણેય છે, અહીંયા જોડાઈ શકે, અહીંયા જોડાઈ શકે અને અહીંયા પણ જોડાઈ શકે. પરંતુ જો અલગ અલગ જગ્યાએ જોડાય તો પછી સિસ અને ટ્રાન્સ આ બે પ્રકારના સંઘટકો બની જાય, બરાબર. તો એ ક્યાં જોડાશે એ આપણે ખાસ અહીંયા નક્કી કરવાનું રહેશે કે એ કઈ જગ્યાએ જોડાઈ શકે. હવે અહીંયા હવે ત્યાં આ સિરીઝ કામ આવશે આપણે કે અહીંયા બે વસ્તુ છે, એક તો લિગેન્ડ છે Cl અને એક છે NH3. તો આ શ્રેણીમાં જુઓ તમે કે NH3 કરતાં Cl છે એ વધારે ટ્રાન્સ અસર દર્શાવે છે, બરાબર. તો એટલા માટે આ જે Cl છે એ આ NH3 ને નવા NH3 ને આ Cl પોતાની સામે ગોઠવશે, ટ્રાન્સમાં પોતાની એક્ઝેક્ટ સામે ગોઠવશે. કારણ કે આ Cl તો ગોઠવી નથી શકે એમ, બરાબર, કારણ કે અહીંયા NH3 આવી જશે. તમને એવું થાય કે આ Cl જ કેમ આને ગોઠવે છે, આ Cl પણ અહીંયા આને ગોઠવી શકે, તો આ Cl જશે અને અહીંયા NH3 ગોઠવાશે. અહીંયા ઓલરેડી NH3 છે જ એક અને અહીંયા Cl, બરાબર. તો આ રીતની રચના જોવા મળે. તો આ Cl શું કર્યું કે પોતાની વધારા જે ટ્રાન્સ અસર દર્શાવે છે એના લીધે જે નવો આવતો NH3 છે એને શું કર્યું કે એને પોતાની સામે જ ગોઠવો, એક્ઝેક્ટ પોતાની સામે. તો આને જ કહેવાય છે ટ્રાન્સ અસર. તો અહીંયા તમે એક ઓબ્ઝર્વેશન કર્યું હોય કે અહીંયા જે બનતું નવું સંયોજન છે ને એ કેવું બને છે પાછું સિસ. જો બે NH3 નીચે આવ્યા, બે Cl ઉપર, તમે અહીંયા Cl એમ નામ રાખો ને અહીંયા NH3 ઉમેરો તો અહીંયા ને અહીંયા NH3 આવશે, તો પણ એ કેવું બનશે, સિસ જ બનશે. એ બંને સેમ જ હશે. તો ટ્રાન્સ અસરના કારણે સંયોજન કેવું બન્યું, સિસ. તો અહીંયાથી એક વસ્તુ તમે પ્રોપરલી કહી શકો કે જ્યારે ઓલરેડી હાજર લિગેન્ડ છે, બરાબર, જે પહેલેથી હાજર લિગેન્ડ, બરાબર, એની જો ટ્રાન્સ ઇફેક્ટ વધારે હોય, પહેલેથી હાજર લિગેન્ડની ટ્રાન્સ અસર નવા ઉમેરાતા લિગેન્ડ કરતા વધારે
હોય તો પ્રોડક્ટ એટલે કે આપણી જે નિપજ હોય છે એ પ્રોડક્ટ કેવી બને, સીસ મળશે. બરાબર. તો આ પ્રશ્ન છે. આ જે અસર છે બરાબર, આ Cl જે પોતાની સામે જ એક્ઝેક્ટ નવા NH3 ને ગોઠવો. શું કામ? તો કે ઓલરેડી હાજર લિગેન્ડ કયો હતો, Cl. અહીંયા તમે સિરીઝમાં જુઓ તો Cl ની ટ્રાન્સ ઇફેક્ટ NH3 કરતાં વધુ છે. નવો NH3 ઉમેરાતો તો અંદર કયો હતો, Cl. તો પહેલેથી હાજર લિગેન્ડ છે એ Cl, એની ટ્રાન્સ ઇફેક્ટ નવા ઉમેરાતા લિગેન્ડ કરતાં વધુ છે. તો કે હા છે. તો શું કરશે? તો કે એ જે પહેલેથી હાજર લિગેન્ડ છે ને એ એક્ઝેક્ટ પોતાની સામે જ નવા આવતા લિગેન્ડને ગોઠવશે. અને પછી જે નવું મળતું સંયોજન છે એ કેવું હોય છે, સીસ હોય છે. તો આ જે આખી વાત છે એને કહેવાય છે ટ્રાન્સ અસર. બરાબર. તો આ ટ્રાન્સ અસર ઉપરથી ક્યારેક તો આ સીધા સિરીઝ ઉપરથી જ પ્રશ્ન પૂછી લે છે કે તમને આમાંથી કોઈ પણ 4 ઓપ્શન આપેલા હોય અને તમારે ગોઠવવાનું હોય કે નીચેનામાંથી કોણ સૌથી વધારે ટ્રાન્સ અસર દર્શાવશે. તો નીચે આપેલા જે તમને આપેલા હોય NO2- છે, I- છે, SO3 છે, એમાંથી એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં, ટ્રાન્સ અસરના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. આવી રીતનો સીધો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. પણ એના પહેલાં આપણે આ ટ્રાન્સ અસર સમજવી પડે. જો અહીંયા નવો ઉમેરાતો લિગેન્ડ છે એ દાખલા તરીકે Cl હોત અને હાજર છે એમાં NH3 હોત તો આ વસ્તુ થાત નહીં. બરાબર. તો અહીંયા આ Cl છે તો અહીંયા NH3 નવો Cl ઉમેરાત તો અહીંયા સીસ બનત નહીં. પણ અહીંયા ઓલરેડી જૂનો જે હાજર લિગેન્ડ છે એ નવા ઉમેરાતા લિગેન્ડ કરતાં વધારે ટ્રાન્સ અસર દર્શાવે છે. માટે એ નવા લિગેન્ડને ક્યાં ગોઠવશે? પોતાની એક્ઝેક્ટ સામે. હવે આ એક્ઝેક્ટ સામે ગોઠવે એટલે સામસામા હોય અને ટ્રાન્સ અસર કહેતા આપણે. તો એટલા માટે આ જે અસર છે એને ટ્રાન્સ અસર કહેવાય. પણ જે મળતી પ્રોડક્ટ છે એ કેવી હોય છે? સીસ હોય છે. બરાબર. તો જોઈ લો, આ ટ્રાન્સ અસર છે. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ખાસ જે આ શ્રેણી છે એ લખજો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કારણ કે આના ઉપર જ આ બધું ડિપેન્ડેન્ટ છે. પ્રશ્ન આમાંથી તો બહુ ઓછા પૂછાય છે પણ આમાંથી સીધા પૂછાઈ જાય છે કે તમને 3 આમાંથી કોઈ પણ આપેલો હોય 3 કે 4 એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર. આ તો આપણે સમજ્યા કે ટ્રાન્સ ઇફેક્ટ છે શું. ઓકે. એના પછીનો એક પ્રશ્ન છે કે એક સંકીર્ણ તમને આપી દીધું છે MnBr4 અને 2-. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ સંકીર્ણ માટે ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શોધો. શું ગોતવાનું છે તમારે? સ્પિન ચુંબકીય ચાકમાત્રા બરાબર કેટલી થાય. તો અત્યાર સુધી આપણે ચુંબકીય ગુણધર્મો તો જોયો છે કે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય, પણ આ શબ્દ આપણા માટે નવો છે. તો આને છે તે મ્યુ દ્વારા દર્શાવાય છે. જે ચુંબકીય ચાકમાત્રા છે એને મ્યુ વડે દર્શાવાય છે. બરાબર. હવે આ જે મ્યુ છે ચુંબકીય ચાકમાત્રા, એનું સૂત્ર છે તે લખી લેજો ખાસ કે √n × n+2, √n × n+2, જ્યાં n બરાબર શું છે તો કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આના ઉપરથી તમે ચુંબકીય ચાકમાત્રા ગોતી શકો. હવે આપણે પ્રશ્ન પર આવીએ પાછા કે Mn જે છે એનો નંબર છે 25. બરાબર. તો એની જે રચના થશે એ થશે આર્ગોન 3d5 4s2. અહીંયા તમે Mn નો ઓક્સિડેશન નંબર ગણવા જાઓ તો Mn માટે આપણે x ધારીએ.
Br છે તો એક Br નું -1 તો 4 નું -4 એના બરાબર ઉપર જે છે તે -2. તો અહીંયા x બરાબર કેટલા થાય? -7 પેલી સાઈડ જાય એટલે +4 થાય, તો +4 -2 એટલે +2, તો x બરાબર થશે +2. તો Mn જે છે તે અહીંયા +2 ઓક્સિડેશન સ્ટેટમાં છે. તો એની રચના જુઓ તો +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગયા, ક્યાંથી ગયા હોય? 4s માંથી. તો આર્ગોન 3d5. હવે 3d5 છે એનો મતલબ થાય કે d માં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. તો આ 5 ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા હશે. હવે લિગેન્ડ જોવાનું. લિગેન્ડ કોણ છે? Br. Br કેવો છે? નિર્બળ લિગેન્ડ. બરાબર. આ Br નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય એટલે શું કરાવે? યુગ્મન કરાવે નહીં. યુગ્મન થશે નહીં. એટલે 5 ઇલેક્ટ્રોન એમનામ જ રહેશે. તો અહીંયા ઇલેક્ટ્રોન હવે તમારે આખી આગળની રચના થશે, આગળ તો બંધ બનાવશે બધા, બરાબર, એ આપણે નથી જોવાનું. પણ આ 5 ઇલેક્ટ્રોન કેવા રહ્યા? અબંધકારક જ રહ્યા ને. તો તમે સૂત્ર મૂકો, μ બરાબર √n × n+2. તો n બરાબર આવશે 5, કારણ કે 5 અબંધકારક છે. તો 5 × 5 ને 2 7. બરાબર. તો આનો જ્યારે તમે અંડર રૂટ કાઢશો એટલે એનો જવાબ આવશે 5.9. બરાબર. તો 5.91 કે 94 સમથિંગ, પણ 5.9 આનો આન્સર આવશે. તો અહીંયા જે તમને સંયોજન આપેલું હતું, બરાબર, MnBr4, એની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? 5.9. બરાબર. એને મ્યુ દ્વારા દર્શાવેલા સિમ્પલ સૂત્ર છે કે √n × n+2, જ્યાં n બરાબર તો કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો આ એક આવા પ્રકારના પ્રશ્નો ઘણીવાર પૂછાઈ જાય છે. લખી લેજો. આ સ્ક્રીનશોટ પાડી લેજો. કે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા સંકીર્ણ માટે CFSE નું મૂલ્ય 0 થાય છે? કયા સંકીર્ણ માટે CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, આપણે જોયું કે આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટનની જે વાત કરીએ એનું મૂલ્ય 0 થાય છે. તો આવો એક પ્રશ્ન છે કે આ કઈ રીતે આને સોલ્વ કરવું. બરાબર. તો સૌપ્રથમ તો આના ઓપ્શન જોઈ લઈએ આપણે. ઓપ્શન એ જે છે એ તમને આપેલો છે MnH2O6. MnH2O6 2+. બી ઓપ્શન આપેલો છે FeH2O6 3+. સી ઓપ્શન આપેલો છે COH2O6 2+. અને ડી ઓપ્શન આપેલો છે COH2O6 3+. તો જ્યારે તમને CFSE ના મૂલ્યની વાત કરે ત્યારે સૌપ્રથમ જોવાનું કે આમાં નિર્બળ લિગેન્ડ કોણ છે. તો અહીંયા લિગેન્ડ 4 માં H2O જ છે
એટલે એ લિગેન્ડની વાત હવે અહીંયા વિચારવી પડશે નહીં. તો હવે આનું એક સૂત્ર છે કે CFAC બરાબર જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ હોય એટલે કે સવર્ગાંક 6 હોય તો બધામાં સવર્ગાંક 6 જ થશે. 6 લિગેન્ડ જ છે બધા, બરોબર. ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકો તમે. CFAC બરાબર -0.4x પ્લસ 0.6y ઇન્ટુ ડેલ્ટા ઓ, બરાબર. આ રીતનું સૂત્ર એક તમારો ઉપયોગ ત્યાં કરવું પડે, બરાબર. તો આ CFAC જે નંબર આવે છે એના આધારે તમે ગણતરી કરી શકો. હવે અહીં એક્સ અને વાય શું છે તો કે જે એક્સ અને વાય એ તો કે એક્સ એટલે તો કે T2G માં રહેલા ઇલેક્ટ્રોન અને વાય એટલે તો કે EG માં રહેલા ઇલેક્ટ્રોન. સમજાય? એક્સ એટલે T2G માં રહેલા ઇલેક્ટ્રોન અને વાય એટલે EG માં રહેલા ઇલેક્ટ્રોન. તો હવે તમે શું કરવાનું આપણે તો કે ચારે ચાર જે ધાતુઓ છે Mn, CO, Fe અને CO, અહીંયા Mn 2+ માં છે, Fe ની જો વાત કરવામાં આવે તો એ 3+ માં છે, અહીંયા CO 2+ માં છે અને અહીંયા CO 3+ માં છે. તો એ ત્રણની ઇલેક્ટ્રોનની રચના લખો આપણે જે CFT ના આધારે ગણીએ છીએ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે. તો એમાં તમને ખબર પડી જાય T2G માં કેટલા આવે અને EG માં કેટલા આવે. ત્યારબાદ તમે સીધા આ સૂત્રમાં એને મૂકી શકો, બરોબર. Fe માટે જોઈએ આપણે કે Fe અહીંયા કેટલામાં છે +3 માં છે. હવે Fe માટે ખબર છે આપણને કે Fe નો નંબર, બરોબર, જે એનો આગળ પણ આપણે આ Fe માટેની જ વાત કરી હતી, બરોબર, કે એનું જે રચના છે એ કઈ આવશે તો કે 3D માં જેટલા ઇલેક્ટ્રોન આવે છે એ જ આપણે અહીંયા ગણવાના. તો 3D માં 5 ઇલેક્ટ્રોન આવશે કારણ કે નંબર આનો કેટલો છે SK-T વેક્રો MnFe એટલે 26 આવે, પરંતુ અહીંયા Fe શેમાં છે +3 માં છે તો 3 ઇલેક્ટ્રોન જાય આમાંથી. 26 હોય આનો તો કેટલા આવે 3D માં 6 અને 4s માં 2. 3 ઇલેક્ટ્રોન જાય એટલે 2 આમાંથી જશે, 1 આમાંથી જશે. એટલે જ્યારે તમે Fe +3 માટે વાત કરો ત્યારે ખાલી ઇલેક્ટ્રોનની રચના આવશે 3D5. 3D માં કેટલા આવશે 5 ઇલેક્ટ્રોન આવશે. હવે H2O છે એની સાથે બધામાં H2O છે એટલે નિર્બળ લિગેન્ડ છે એટલે અહીંયા ક્યાંય પણ તમારે યુગ્મન તો થશે નહીં. તો T2G એમાં નીચે કેટલા આવશે 3 ઇલેક્ટ્રોન અને EG માં ઉપર 2 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. તો આ સીધું તમે ત્યાં લખી શકો. તો T2G માં 3 ઇલેક્ટ્રોન, EG માં 2 ઇલેક્ટ્રોન. તો બસ એ જ તમારે અહીંયા સૂત્રમાં મૂકશો. આ Fe તમારે આ બધા માટે કરવાનું છે, Mn માટે, CO માટે, CO2+ અને CO3+ અને Fe3+. પરંતુ આન્સર જે આવશે એ Fe માં આવશે કે 0 કઈ રીતે થાય છે. તો Fe માં તમે જ્યારે આ કિંમત મૂકશો ને 3 અને 2, x અને y ની જગ્યાએ શું મૂકશો 3 અને 2, તો અહીંયા જે આ CFAC છે એની વેલ્યુ તમે જો ત્યાં પુટ કરવા જશો તો -0.4 એની સાથે ગુણાકારમાં આવશે 3 પ્લસ 0.6 એની સાથે ગુણાકારમાં આવશે EG એટલે કે y એટલે 2 ના ઇલેક્ટ્રોન, બરાબર. તો આ તમે જ્યારે ગણતરી કરશો ત્યારે આનો આન્સર આવશે 0. એટલા માટે આ આન્સર આવશે. તમારે આમાં પણ T2G અને EG ના ઇલેક્ટ્રોન લેવાના, આ સૂત્રમાં મૂકવાના, જોવાનું કેટલો જવાબ આવે છે. CO2+ ના T2G અને EG ના ઇલેક્ટ્રોન ગણવાના, આમાં મૂકવાનો જવાબ શું આવે છે આનું એ રીતે કરવાનું અને ત્યારબાદ આ Fe પણ Fe માં તમને આ 0 મળી જશે. તો આવા પ્રકારના પ્રશ્નો પણ ઘણીવાર પૂછાય છે, બરાબર. તો આવા થોડાક અલગ પ્રકારના થોડાક ટ્રિકી ક્વેશ્ચન છે આ, બરાબર. નવું નથી કાંઈ, જો આપણે ઉપયોગ તો CFT નો જ કરીએ છીએ પણ આ એક થોડીક
નવી વાત આવે છે કે CFSAનું સૂત્ર શું થાય, બરાબર? જે ડેલ્ટાની જ વાત કરીએ આપણે, પણ અષ્ટફલકીય માટે જ્યારે 6 હોય ત્યારે. તો આવા પ્રશ્ન કોઈક વાર પૂછી લેશે, તો આપણને આઈડિયા હોવો જોઈએ. ટૂંકમાં સાવ નવું છે એવું લાગવું ના જોઈએ, બરાબર? બાકી તો આપણે એપ્લાય તો આપણી જે CFTની થિયરી છે એ જ કરવાની છે અહીંયા પણ, બરાબર? તો જોઈ લો આ